મિનિટ કલાક બંને કાંટા જ્યારે ભેગા થાય ત્યારે કેટલા અંશનો ખૂણો બનાવે? 0 અંશનો, બરાબર. પછી 12 કલાક એટલે કે 12 કલાક પછી 11 વખત છે આ બંને કાંટા ભેગા થાય અને 24 કલાકમાં 22 વખત મિનિટ ને કલાકના કાંટો આ બંને ભેગા થાય. પછી મિનિટ ને કલાકના બંને કાંટા સામસામે આવે ત્યારે કેટલા અંશનો ખૂણો બનાવે? તો કે 180 અંશનો ખૂણો બનાવે. આ બંને કાંટા સામસામે 12 કલાકમાં કેટલી વખત આવે? તો કે 11 વખત આવે. પછી આ બંને કાંટા સામસામે 24 કલાકમાં કેટલી વખત આવે? તો કે 22 વખત આવે. ત્યાર પછી મિનિટ ને કલાકનો કાંટો એક જ રેખામાં આવે ત્યારે કેટલા અંશનો ખૂણો બનાવે? તો કે કાં તો 0 અંશ અથવા તો 180 અંશ. પછી મિનિટ ને કલાકનો કાંટો એક જ રેખામાં 12 કલાકમાં કેટલી વખત આવે? તો કે 22 વખત. 24 કલાકમાં કેટલી વખત આવે? તો કે 44 વખત. પછી મિનિટ ને કલાકના બંને કાંટા છે એ કાટખૂણો બનાવે ત્યારે કેટલા અંશનો ખૂણો? તો કે 90 અંશનો. પછી કાટખૂણો છે 12 કલાકમાં કેટલી વખત બનાવે બંને કાંટા? તો કે 22 વખત. અને 24 કલાકમાં કેટલી વખત બંને કાંટા કાટખૂણો બનાવે? તો કે 44 વખત. આ કોષ્ટક છે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા વિડીયોને સેવ કરીને રાખજો, કેમ કે આ કોષ્ટક છે બહુ કામનું છે આવા દાખલા ગણવા માટે. અને પૂછાય પણ છે, જો આવી રીતે દાખલો પૂછાય કે 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત ભેગા મળશે, આનો આન્સર આ કોષ્ટકમાં જ છે. તો ફટાફટ એક વખત કોષ્ટક સમજી અને ફટાફટ કમેન્ટ કરો કે આનો આન્સર શું આવે. થેન્ક યુ.